ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી જે આપણે એને કહી છે ને બહુ વધુ ભણેલા છે એવા 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવો બફાટ કર્યો છે કે આપણે કામ કરીએ એ તૂટવાનું જ છે. આપણે ઘર બનાવીએ એને કેમ આપણે વારંવાર દિવાળી અથવા આપણે વાર તહેવારે કલર કરવા પડે છે, એને રિનોવેશન કરવા પડે છે. તો આપણે રોડ રસ્તા બનાવીએ છીએ તો એ કે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે, પ્રશ્નો ઉઠાવે છે, ધરણા કરે છે, તૂટી જાય તો એ કે એમ આ ગૃહમંત્રીનું એવું કહેવાનું થાય છે હર્ષ સંઘવીનું કે અમે રસ્તા બનાવી છે તે તૂટવાના જ છે. તેમજ કૂતરા ગણવા જેવા કાર્યક્રમોમાં શિક્ષકોને મૂકવામાં આવે છે. અત્યારે ડીએપી નો હે પાયાના ખાતર આટલું ડીએપી અને 12-32 હોડ જોઈએ જ. તો તે પછી જ અમે ખેતી કરી શકીએ. આગળની ખેતી કરવાની હોય ને એ આગળની ખેતી અમારે તે પછી વરસાદ થાય તે પછી વાવણી થાય બધી. એટલે પાયાના ખાતર અમારે ફરજિયાત જોઈએ. દેશી ખાતર તો મળતું નથી અમને અત્યારે, એટલે પૂરતા ભાવમાં મળતું પૂરું જ ન થાય અમને. તો પછી અત્યારે જે ડીએપી અને 12-32 હોડના પ્રશ્ન છે એ કોઈ રાજકીય નેતા એવા નથી કહેતા કે ભાઈ ખુલ્લેઆમ મળે. આ લોકોના કામ થઈ જાય ને તો પણ અમારે ફોટા કરતા પણ મહત્વ આ ખેડૂતોને જે જરૂરિયાત વસ્તુ છે ને એ મળી રહે. ખાતર છે, ડીએપી છે, દવા છે, ટેકાના ભાવ છે. અને બીજું કે આ લોકો જ્યારે મગફળીઓ જેવા પાક લઈને ટેકાના ભાવે જાય છે ને વાપામાં માર્કેટયાર્ડમાં, ત્યારે માર્કેટયાર્ડમાં પણ એના કર્મચારીઓ સુયાના નામે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. 2 દિવસે આ ખેડૂતો લાઈન લગાડે છે. સરકારની અંદર લાગવગ જ હાલે છે. નેટવર્ક સિવાય કાંઈ છે નહીં, સામાન્ય માણસનું કોઈ છે નહીં. તો એ જે નોખા ફાટા પડે છે પ્રાઇવેટ એના માટે ડબલ પટ્ટી છે, અને જ્યાંથી જાજા ગામડોનો જ્યાં રસ્તો છે ત્યાં સિંગલ પટ્ટી છે. ધોરાદી જેવું દેખાય છે, છતાંય આના કોઈ પ્રશ્ન ઉઠાવવામાં નથી. ફોટા પાડીને દેશ કરવા છે અને આગળ વધવું છે. સોશિયલ મીડિયામાં જ જાહેરાતું કરવી છે, સ્થળ ઉપર આવીને કંઈ કરવું નથી. ટોટલી ભાજપમાં જેટલા નેતાઓ એને બધાને મળેલો હું અરજીઓ કરેલી છે, છતાંય હજી સ્કૂલનું નિરાકરણ નથી આવ્યું. અત્યારે બાળકોને એને જગ્યા છે અત્યારે ઓલરેડી, પણ એ લોકો મંજૂરી નથી આપતા માધ્યમિકને. હવે એ લોકોનું શું રાજકારણ જે હોય. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે ઠેર ઠેર શહેરોમાં તો લોકો પોતાની વાત વ્યક્ત કરી રહ્યા છે, મીડિયા સામે પણ ગામડાઓના ખેડૂતો છે તે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વાત જામનગરની કરીએ, ત્યાં પોલિટિકલ એક્ટિવિસ્ટ છે દિલીપ રાઠોડ, તેમણે ખેડૂતો સાથે વાત કરી. ખેડૂતોએ કીધું કે ભાજપ કોઈ અમરપટ્ટો લઈને આવ્યો નથી. ખેડૂતોના અનેક પ્રશ્નો છે જે નિવારણ કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. તેમણે ભાજપના તમામ એવા મોટા નેતાઓ જેઓ દાવો કરે છે વિકાસની, તેની પોલ પણ ખોરી અને પોતાની પીડા પણ મીડિયા સામે વ્યક્ત કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવ સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે. જય હિન્દ સાથીઓ, હું છું દિલીપ રાઠોડ અને આજે આપણે જામનગરના જૂના મોખાણા ગામના ખેડૂતો સાથે વાત કરીએ છીએ. આ જૂના મોખાણા ગામના ખેતીનો વિસ્તાર છે, આલીકોર વાડી વિસ્તાર આવેલો છે અને વાડી વિસ્તારમાં આ ખેડૂતો છે. ખેડૂતોને અત્યારે હાલ ડીએપી ખાતર નથી મળી રહ્યું. એક આધાર કાર્ડ ઉપર 5 બાચકા પણ નથી મળી રહ્યું. હવે ખેડૂતોને જ આપણે પૂછીએ કે શું પ્રશ્ન છે. હેમંતભાઈ, શું હાલ તમને પ્રશ્ન? અમારે મોટો પ્રશ્ન અત્યારે ડીએપી નો હે. પાયાના ખાતર આટલું ડીએપી અને 12-32 હોડ જોઈએ જ. તો તે પછી જ અમે ખેતી કરી શકીએ. આગળની ખેતી કરવાની હોય ને એ આગળની ખેતી અમારે તે પછી વરસાદ થાય તે પછી વાવણી થાય બધી. એટલે પાયાના ખાતર અમારે ફરજિયાત જોઈએ. દેશી ખાતર તો મળતું નથી અમને અત્યારે, એટલે પૂરતા ભાવમાં મળતું પૂરું જ ન થાય અમને. તો પછી અત્યારે જે ડીએપી અને 12-32 હોડના પ્રશ્ન છે એ કોઈ રાજકીય નેતા એવા નથી કહેતા કે ભાઈ ખુલ્લેઆમ મળે. એક આધાર કાર્ડ અમારે લાઈનમાં ઊભું રહેવું કાંઈ ખેતી કામ કરવામાં. સાચી વાત છે, બરોબર. તો ખેતી કામ કરે તો અમારે ખેડવાનું અટાણા જ હોય અને પાયાના ખાતર. તો પછી અમે જામનગર લેવા જાય તો 300, 400 રૂપિયા 5 બાચકી હાટું થઈને ભાડું દેવું પડે અને એ પૂરતા પ્રમાણમાં મળે નહીં. અમારે જોતું એ પ્રમાણે મળે જ નહીં, કોઈ જ ટાઈમે મળ્યું નથી એમ. અને નવા સ્ટોકમાં એમ કે આવશે, જૂના સ્ટોકમાં ગોડામું ભરાઈ દેતા નથી કોઈ. બરોબર. બીજા નંબરમાં એમ કહે કે પૂરતા પ્રમાણમાં ખાતર છે પણ અટાણે વાયા એવો સમાચાર મળે કે નવા ભાવમાં મળવાનું છે. એટલે ગોડામ ભર્યા છે પણ ખેડૂતને ખાતર મળતું નથી અને લાઈનમાં ઉભા રહે તો અમારે ખેતી કામ કોણ કરે? અત્યારે અમારા માણસો હોય નહીં. જામનગરના સાંસદે પરમદી જાહેર સભામાં, ભાજપની એક જાહેર સભા હતી, એમાં એક એવું નિવેદન દીધું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ પણ સામાન્ય કાર્યકર્તા એના રાષ્ટ્રીય નેતા વારે ફોટા પાડવામાં પણ એને પાપડ બેલવા પડે છે, પણ જ્યારે
ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો ફોન કરે છે ને તો એની વાત દિલ્હી પહોંચાડીએ છીએ. આ હકીકત છે. હકીકતમાં સ્થળ ઉપર શું સમસ્યા હકીકત છે? એ હકીકત જ નથી. આપણે તો ખેડૂત હોય, સામાન્ય માણસ સામાન્ય માણસના કામ થવા દે. ત્યાં આપણે ક્યાં ને ફોટા પડાવીને કોઈને દેખાડવું બરોબર હોય. છે. બરોબર, જમીન સ્તર ઉપર જે વસ્તુ જોતી હોય એ કરો ને. આપણે ફોટા કોઈને નથી પડાવવા. હા બરોબર, ફોટા પડાવીને શું કરવું? અમે તો સામાન્ય ખેડૂત હોય. ખેડૂતના જે પ્રશ્ન અમારે જો મોટા પ્રશ્ન એક તો અહીં કિનાલ કે કાંઈ હે નહીં. નથી. બરોબર, જે હે એ અમારે જે આ બાજુમાં રણજીસાગર ભર્યું પાણી તમને મળતું નથી. બરોબર, અમારી જમીન બધી ગણકરી બધી આપણે તર પાણી ઉપર આધારિત છે. પાણીનો કોઈ મોટો સ્ટોક જ નથી અમારા આગળ. સાથીઓ, આ બધા નવા જૂના મોખાણાના ખેડૂતો છે જામનગર તાલુકાના. અને જામનગરના પરમ દિવસે જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભામાં એના પ્રદેશ અધ્યક્ષ ઓલા જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જામનગરના સાંસદે એવી વાત મૂકી અને એવું બધી પાર્ટીઓને ચેલેન્જ માર્યું, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસને, કે કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ સામાન્ય કાર્યકર્તાને એના રાષ્ટ્રીય નેતાઓ સાથે ફોટા પાડવામાં પણ પાપડ બેલવા પડે છે. પણ અમે કહીએ છીએ કે અમારે ફોટા નથી પડાવવા, અમારે તો આ જમીની સ્થળે આ લોકોના કામ કરવા છે. રીસર્વેનું આ લોકોના કામ થઈ જાય ને તો પણ અમારે ફોટા કરતાં પણ મહત્વ આ ખેડૂતોને જે જરૂરિયાત વસ્તુ છે ને એ મળી રહે. ખાતર છે, ડીએપી છે, દવા છે, ટેકાના ભાવ છે. અને બીજું કે આ લોકો જ્યારે મગફળીઓ જેવા પાક લઈને ટેકાના ભાવે જાય છે ને વાપામાં માર્કેટ યાર્ડમાં, ત્યારે માર્કેટ યાર્ડમાં પણ એના કર્મચારીઓ સુયાના નામે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. 2 દિવસે આ ખેડૂતો લાઈન લગાડે છે છતાં પણ રિજેક્ટ કરવામાં આવે છે. ત્યારે આ ખેડૂતોના નિશાકા એ ભારતીય જનતા પાર્ટીને લાગવાના છે. એટલે અમે એ કહેવા માંગીએ સાંસદશ્રીને કે આ કામ કરીને બતાવો. ફોટા પાડવા મહત્વના નથી પણ કામ કરવા મહત્વ છે. નરેશભાઈ, શું આલીકોરના વિસ્તારના ખેડૂતો આટલી બધી તકલીફમાં છે તો શું કહેશો? આ વિસ્તારમાં પહેલાં તો એવું છે કે જે આ પાટો છે એમાં ચંદ્રાંગા, મકવાણા આ એરિયામાં એસટી બસ જ નથી આવતી. હવે આવું કોઈ ગામ જોયું નહીં હોય અને ખરેખર આ ગામની જે ચંદ્રાંગા, મકવાણા ના પાટો છે ને એની નોંધ તો ખરેખર સચિવાલયમાં અને વિધાનસભામાં રજૂ થવી જોઈએ કે આવું કોઈ ગામ હશે. આઝાદી પહેલાં પણ એવું નહીં જોયું હોય ને અટાણે બસ નથી આવતી છતાં એ લોકોએ અરજી આપી તે ડેપા મેનેજરને મળ્યા હતા તો એને એમ કીધું છે કે ભાઈ એમાં રૂટમાં પેસેન્જર નથી થતા. પણ જે કાર્ડ કઢવીને જે શિક્ષણ વિભાગના જે બધા બાળકો છે આ તે તો એને જવા માટે 600 રૂપિયા રિક્ષા બાંધી કોઈ પોહાય. તો હજી આવા ગામ છે અને અહીંથી આ 35-40 ગામનો રસ્તો છે છતાંય જ્યાંથી આપણે લાલપર ચોકડીથી જાય અને છત્તરચેલા બળુદીનો આખો પાટો છે આ મોખાણા અસદપુર વાળો એની અંદર સિંગલ પટ્ટી રોડ છે. સાઈડ પાટલી કોઈ ટાઈમ ટુ ટાઈમ લિસ્ટમાં બતાવે છે ભરાતું છે નહીં બરોબર અને જુંગી સાફ કરવામાં આવતી નથી. અહીંયા ડબલ પટ્ટીની આજથી 10 વર્ષ પહેલાની જરૂરિયાત છે છતાં હજી નથી થઈ પૂરી. અને અહીંથી અહોકા હજી 24 કલાક છે એમાંથી 2 કલાક જ બંધ રહે છે. બાકી પાછળની બધી કલાકોમાં વાહનનો પરચક ટ્રાફિક રહે છે. છતાંય જ્યાંથી ફાટા પડે છે જ્યાં લાગવગ છે સરકારની અંદર લાગવગ જ હાલે છે. નેટવર્ક સિવાય કાંઈ છે નહીં, સામાન્ય માણસનું કોઈ છે નહીં. તો એ જે નોખા ફાટા પડે છે પ્રાઇવેટ એના માટે ડબલ પટ્ટી છે અને જ્યાંથી જાજા ગામડોનો જ્યાં રસ્તો છે ત્યાં સિંગલ પટ્ટી છે. ધોરાજી જેવું દેખાય છે છતાંય આના કોઈ પ્રશ્ન ઉઠાવવામાં નથી. ફોટા પાડીને દેશ કરવા છે અને આગળ વધવું છે. સોશિયલ મીડિયામાં જ જાહેરાતું કરવી છે, સ્થળ ઉપર આવીને કંઈ કરવું નથી. એસીમાં બેસી અને ફોટા પાડવા છે ને આખી આઈડી ઉપરથી બધું જાહેર કરવું છે. એની એથી કાંઈ બધું સેવા થઈ ન શકે. સાચી સેવા તો એ જ કહેવાય જેને જ્યાં જરૂરિયાત હોય એ પૂરી કરે એને સાચી સેવા કહેવાય. બાકી સેવાના નામે ધતિંગા લે છે અને કોઈ પણ માણસ પ્રશ્ન ઉઠાવે તો એને આડા અવરા કરીને આમ તેમ કરીને ફસાવા માગે છે. પણ એમાં અમે ક્યાંય ફસાવામાં છે નહીં. અમે કોઈથી બીતા નથી અને આ દુનિયામાં કોઈ અમર રહેવાનું નથી. આપણે આ જેનું નામ છે એનો અવશ્ય નાશ જ છે પણ જે સાચા માર્ગ ઉપર અને જેને રાષ્ટ્રને જેને ક્રાંતિ અપનાવી એ વિચારધારા ઉપર અમે આગળ હાલવાના છીએ. આમાં કોઈ ભેદભાવ નથી અને કોઈ ઇન્વેસ્શન નથી. અનિલભાઈ, તમે તો ગ્રામ પંચાયતમાં પણ રહી ચૂકેલા છો અને અજયભાઈ પણ હાલ ગ્રામ પંચાયતમાં છે. તમે તો અહીંના સ્થળના, અહીંના લોકોના, ખેડૂતોના, ખાસ કરીને ગરીબ વર્ગના લોકોના પ્રશ્ન અવારનવાર સત્તાપક્ષ સમક્ષ મૂકતા આવો છો અને એનું કેવી રીતના નિરાકરણ આવે એનું તમે હલ કરવા માટે અવારનવાર પ્રશ્ન ઉઠાવો છો. તો અત્યારે આ ખેડૂતો હેરાન થાય છે તો આ બાબતે તમે શું કહેશો? ખેડૂતો તો હેરાન થાય જ છે. સાથે સાથે અત્યારે અમારી ગામમાં પ્રાથમિક સ્કૂલ જ નથી. હું 5 વર્ષ પહેલાં સરપંચ જ્યારે હતો ત્યારે મેં અવારનવાર અરજીઓ કરેલી છે. ટોટલી ભાજપમાં જેટલા નેતાઓ એને બધાને મળેલો હું અરજીઓ કરેલી છે છતાંય હજી સ્કૂલનું નિરાકરણ નથી આવ્યું. અત્યારે બાળકોને એને જગ્યા છે અત્યારે ઓલરેડી પણ એ લોકો મંજૂરી નથી આપતા માધ્યમિકને. હવે એ લોકોનું શું રાજકારણ હોય જે હોય
અને ખેડૂતના મુદ્દામાં જોવા જાય તો અત્યારે એક મેન ડીએપીનો પ્રશ્ન છે. હું જો પરમ દિવસે લેવા ગયો તો ડીએપી, મને કે ભાઈ અત્યારે હે નહીં. અમે જો મને અત્યારે ન મળતું, નીચલા ખેડૂત કે બિચારા કેટલા હેરાન થતા હશે. 100%. અજયભાઈ શું કહેશો? આ ખેડૂતોને ડીએપી મળતું નથી, બરોબર, અને એના લાગતા વળગતાઓને ખાસ આ એક કોટા એનો રાખેલો છે, આવી ગયું છે. હમણાં મને અનિલભાઈએ કીધું એમ કે 3 થી 4 ખટારા જેટલો માલ આવી ગયો છે, પણ ખેડૂતોને કોઈને દેતા નથી. એક આધાર કાર્ડ ઉપર 5 આધાર કાર્ડ 5 બાચકા જ દે છે. હવે જેવી ચૂંટણી પૂરી થાય ત્યાર પછી ડીએપી નો ભાવ વધી જશે અને પછી દેવાનું ચાલુ કરશે. કહેવાનું એ છે કે ડીએપીનો જો ભાવ વધારો કરવો હોય તો અત્યારે જ ભાવ વધારો કરીને ખેડૂતને આપી દો. હા, બરોબર છે. ચોમાસામાં તમે ભાવ વધારો કરીને ખેડૂતને આપશો તો ડીએપી કામનું હું ખેડૂત માટે, સાચી વાત બરોબર. અને પ્લસ ડીએપીનો ભાવ વધારો સામે જે ખેડૂતોનું ઉત્પાદન થાય છે, જે માલ થાય છે, એનો ભાવ આજથી જે 10 વર્ષ પહેલા તો એ જ ભાવ કેમ? ડીએપીની બાજકી આજથી 10 વર્ષ પહેલા 1200 સમથિંગ મળતી હોય કે 800-900 માં મળતી હતી, જે મળતી હતી એનો ડબલ ભાવ થઈ ગયો. તો ખેડૂતની જે ઉત્પાદન હતું આજથી જે 10 વર્ષ પહેલા 1200, 1000, 900 માં જે મગફળી જતી હતી, આજે એ જ ભાવમાં જાય છે. તો તમે જે ડીએપીમાં બીજા ખાતર, યુરિયા ખાતર છે, બીજા એવા દવાઈઓ છે, એમાં બધામાં ડબલ ભાવ વધારો થઈ ગયો. તો આમાં કેમ વધારો નથી થતો સરકારથી? બીજું હું એ પણ કહેવા માંગુ છું કે સાથીઓ, ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી જે આપણે એને કહી છે ને બહુ વધુ ભણેલા છે એવા 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવો બફાટ કર્યો છે કે આપણે કામ કરીએ એ તૂટવાનું જ છે. આપણે ઘર બનાવીએ એને કેમ આપણે વારંવાર દિવાળી અથવા આપણે વાર તહેવારે કલર કરવા પડે છે, એને રિનોવેશન કરવા પડે છે. તો આપણે રોડ રસ્તા બનાવીએ છીએ તો એ કે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે, પ્રશ્નો ઉઠાવે છે, ધરણા કરે છે, તૂટી જાય. તો એ કે એમ આ ગૃહમંત્રીનું એવું કહેવાનું થાય છે, હર્ષ સંઘવીનું, કે અમે રસ્તા બનાવીએ છીએ તો તૂટવાના જ છે. પણ આ 8 પાસ ગૃહમંત્રીનું કહેવા માંગુ છું કે રસ્તા બનાવે ને એના એગ્રીમેન્ટ હોય, એને 2.5 વર્ષ પછી રિનોવેશન કરવાનું હોય, એને 2.5 વર્ષ પછી એના ઉપર ડામર પાથરીને એને પછી રિનોવેશન થાય. પણ તમે ભાજપની સરકારમાં બનાવેલા રસ્તા 2-3 મહિના પણ નથી ટકતા. એ હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું. અને એટલા માટે વિરોધ પક્ષ ને જનતા અવાજ ઉઠાવે છે કે અમારા વિસ્તારમાં રસ્તા નથી ટકતા, 6 મહિનામાં ફાટી જાય છે, ડામર ઓગળી જાય છે. ડામર તમે એવી હલકી ક્વોલિટીનું નાખો છો અથવા નાખતા જ નથી. અને આ જેમના અનિલભાઈએ કીધું કે વિચાર કરો, આ ગામમાં સ્કૂલ જ નથી, સરકારી સ્કૂલ જ નથી. એવા ગંભીર પ્રશ્નો છે અત્યારે. શું કહેશો? અત્યારે આ ગામમાં સ્કૂલ જ નથી. બાળકોને બહુ તકલીફ પડે છે, જેમ કે વાં જવું બધે જવું પડે. હા, એક સ્કૂલમાં 2 હાલે છે, પ્રાથમિક હાલે અને હાઈસ્કૂલ હાલે, 2 હાલે છે. વિચાર કરો, હા, એક સ્કૂલમાં. એક સ્કૂલમાં સાહેબો ને અવારનવાર બાજી ત્યારે વળી ગામને બધા જાય કે બસ સમાધાન કરો અને છોકરાને ભણાવો. અગાઉ પણ મેં કહેલું હતું કે આલીકોરના 19 ગામમાં મેં અગાઉ એક ચેલેન્જ આપેલી હતી. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા આવી અને જાહેરમાં ચેલેન્જ એક્સેપ્ટ કરી દે કે આ મોરકાંડા જિલ્લા પંચાયતમાં આવતા 19 ગામમાં એક પણ સરકારી સ્કૂલમાં જો પૂરતા શિક્ષકો હોય તો એ ચેલેન્જ સ્વીકારી દઈએ. ભાજપનો નેતા જાહેરમાં આવીને ચેલેન્જ સ્વીકારે કે એક પણ ગામમાં પૂરતા શિક્ષકો છે. અને બીજું કે શિક્ષકોને કોઈ પણ કામ સોંપવામાં નથી આવતું. હકીકત એવી છે કે અહીંના સ્કૂલોમાં શિક્ષકો છે ને જે પૂરતા નથી, છતાં પણ એ શિક્ષકોને કે મતદાર યાદી કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, SIR કાર્યક્રમ તેમજ કૂતરા ગણવા જેવા કાર્યક્રમોમાં શિક્ષકોને મૂકવામાં આવે છે. એટલે અત્યારે આ જૂના મોખાણા ગામના તમામ ખેડૂતો હતા અને અહીંયા બધા ગામડાઓના ખેડૂતોની આ સ્થિતિ છે. અમે અવારનવાર આ ગામડાઓને મળતા રહીએ છીએ, ગામના ખેડૂતોને અને ગરીબ લોકોને, પછાત વર્ગોના લોકોને, તમામ લોકોને અમે મળતા રહીએ છીએ. અને આવતા સમયમાં આપ લોકો પરિવર્તન લાવો. આ વખતે આમ આદમી પાર્ટી અને સાવેણાને મત આપી અને વિજય બનાવો અને આ ભારતીય જનતા પાર્ટીને હટાવો એવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ખેડૂતોની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.